બેન, તું કેમ આટલી બધી ઉદાસ છે? શું થયું? કઈ નહીં ભાઈ, હું કંઈક બીજા વિચારોમાં હતી. હું કામ પતાવી લઉં છું. મારી વાત સાંભળ. હું તને ઘણા સમયથી મારા ઘરમાં જોઉં છું અને ઘણા સમયથી તું મારા ઘરમાં કામ કરવા આવે છે. એટલે મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી તારા એ પાસે કોઈ પ્રોબ્લેમ હોય ને તો જ તો આવી રીતે ઉદાસ હોય છે. એટલે મને તું જણાવીશ બેન કે તને શું પ્રોબ્લેમ છે, શું વાંધો છે? હવે તમે મને તમારી બહેનની જેમ જ સમજો છો અને આટલા વર્ષોથી હું અહીંયા કામ કરું છું, તો તમારાથી હું શું છુપાવું? એક કામ કર, એ ઝાડુ મૂકી દે, અહીંયા બેસ. તું અહીંયા બેસ. ભાઈ અહીંયા હા, બેસ બેસ. તું તારે મારી વાત સાંભળ. તું મને તારો ભાઈ માને છે ને, અને હું તને મારી બેન માનું છું. એટલે એક ભાઈ તરીકે તને કોઈ પણ પ્રોબ્લેમ હોય, તકલીફ હોય તો એ મદદ કરવી ને મારી ફરજ બને છે. એટલે તું કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વગર કે શું વાત છે? મને ખબર જ છે ભાઈ, જ્યારે પણ મને જરૂર પડી છે ને અને હું તકલીફમાં આવું છું ને ત્યારે તમે મને એક ભાઈ તરીકે બધી મદદ કરી છે. તમને તો ખબર છે ને કે હું એકલી રહું છું, પણ હમણાં મારી દીકરી બહુ બીમાર છે. શું? હા, અને એના સાસરિયામાં કોઈ એને સમજતું નથી અને એનો હસબન્ડ પણ એના પર ખૂબ જ જુલમ કરે છે, રોજ મારપીટ કરે છે. પણ હું મારી દીકરીને લઈ આવી છું ત્યાંથી. રોજ બિચારી કેટલો માર સહન કરે. મારી વાત સાંભળ. આ તારી દીકરીને તારો જમાઈ મારકૂટ કરતો હોય ને તો એ વાત તો બહુ ખોટી કહેવાય. અને આમ પણ તો અહીંયા લઈ આવે ને તારા ઘરે, એ તે સારું કર્યું છે. હા ભાઈ, એ તો મેં સારું કર્યું, પણ અત્યારે તકલીફ એ ઊભી થઈ છે કે એને મેલેરિયા થઈ ગયો હોય ને એવું ડૉક્ટરે કહ્યું છે, અને એનાથી બેસાતું પણ નથી, ઉઠાતું પણ નથી. હવે ફિકર એ જ થાય છે કે ક્યાં લઈ જાઉં અને કઈ રીતે શું કરું. મારી પાસે તો એટલા રૂપિયા નથી. આ તમારા ઘરમાં મને બધી જ ખબર છે તારી પરિસ્થિતિની. એટલે તું છે ને બીજી બધી ચિંતા છોડ. તારી દીકરીને હોસ્પિટલ લઈ જાવી છે ને તો એક કામ કર. હું તને અત્યારે છે ને આ 2000 રૂપિયા આપું છું. તું તારી દીકરીને સારા દવાખાને લઈ જા, હોસ્પિટલ લઈ જા, બધા વ્યવસ્થિત રિપોર્ટ કરાવી લે અને એની સારવાર કરાવ. જો ભાઈ, તમે ઘણી વખત મને મદદ કરી છે, તમે રહેવા દો, હું કંઈક બીજો રસ્તો કાઢીશ. નેહા, મારી બેન, તું છે ને આ બધી ચિંતા મૂકી દે. અત્યારે તો આ 2000 તારી પાસે રાખ, અને પછી હજુ પણ તારે વધારે જરૂર પડે ને તો હું તને આપીશ, બરોબર? એટલે તું બધી ચિંતા મૂકી દે અને દીકરીની વ્યવસ્થિત સારવાર કરાવી દે. સાચું કહું ને ભાઈ, આ દુનિયામાં મારું તો કોઈ નથી. આ મારી દીકરી હતી, એને જેમ તેમ કરીને પરણાવી, પણ હવે મારી દીકરીના નસીબમાં પણ દુઃખ જ લખેલું લાગે છે. બિચારી બધી ચિંતા મૂકી દે, અને મેં તને પૈસા આપ્યા ને, તું વહેલી તકે દવાખાને લઈ જા તારી દીકરીને, એની સારવાર કરાવ. શું કહું તમને? બસ ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. મારી વાત સાંભળ. તારે આભાર માનવાનો નથી. તું જા, તારા ઘરે જા અને સારવાર ચાલુ કરાવી દે. હા ભાઈ, આ કામ પતે ને એટલે ઘરે જતી રહીશ અને એને દવાખાને લઈ જઈશ. એકવાર પાછો તમારો આભાર. બેન, આભાર માનવાનો ન હોય. મેં તને શું કીધું? હું તારો ભાઈ છું, મારી ફરજમાં આવે ને એ જ કરું છું. જા તું. બે દીએ કબાટ હરખા કરો, હતા એવા ને એવા. ભગવાન, હા, હવે તો ખરખું થયું. મમ્મી, એક મિનિટ, આ થેલી મૂકવાની છે. આખો દી ક્યાં વયો જાય ખબર નથી પડતી કામમાં. સાચી વાત છે, આખો દિવસ ક્યાં વયો જાય ને ખબર નથી પડતી, પણ તમને તો આમે ઘરમાં શું થાય છે ને એની ખબર નથી. શું બકે છે તું? શેની ખબર નથી મને?
તમે ઘરમાં હોય નહીં ને એટલે તમે મંદિરે જતા હોય, બાજુવાળા માસીને ત્યાં બેઠા હોય, એટલે તમને ઘરમાં કઈ શું થાય છે ને એ ખબર જ નથી. અરે પણ ગોળ ગોળ વાત ફેરવ્યા વગરની કે ને કે ઘરમાં શું થયું છે એટલે એનું નિરાકરણ આવતું થાય. હવે આ મારે નાના મોઢે મોટી વાત કરવાની ને, એક તો એવી વાત કેતા પહેલા મને 100 વાર વિચાર આવે. આ તો રેવા દે, નથી કેવી, મને મારું કામ કરવું. ના ના, તમને કેવી જરૂરી છે. હા તો કે ને. એમાં એવું છે, આપણે પેલા કામવાળા બેન નથી આપણે ત્યાં કામ કરવા આવે છે, હા તો શું કર્યું એને? એ પપ્પા પાસે પૈસા માંગતા હતા કંઈક, એટલે પપ્પા એને પૈસા આપતા હતા. હા તો કંઈક જરૂર હશે તો આપ્યા હશે, પાછા લઈ લેશે. આ કઈ પહેલી વાર નથી આપ્યા, આના પહેલા બી એકવાર મેં જોયા હતા પપ્પાને એને પૈસા આપતા, અને એ છે ને પપ્પાને હગ કરીને ઊભા હતા. શું? હા, તું ખોટી મજાક કરવાનું રેવા દે સવાર સવારમાં. મને ખબર જ હતી કહીશ ને એટલે તમે આવું જ કહેશો. મને પેલા તો મજાક જ લાગી હતી, પછી મેં છે ને આમ એવું કર્યું પોતાની જાતને, પછી મને ખબર પડી કે નહીં નહીં, તું જે જોઈ રહી છે ને એ સાચું જ જોઈ રહી છે. અરે પપ્પા, કામવાળી, મને તો બોલતા શરમ આવે છે. બસ ને, તો મેં તો જોયું છે, મને કેટલી શરમ આવતી હશે. તો ત્યારે જ તારે બૂમા બૂમ કરીને મને બોલાવી લેવી હતી ને. હા, હું બૂમા બૂમ કરીને બોલાવી લઉં. કેવી પપ્પાની ઇજ્જત જાય કે નહીં? આપણે તો ઘરની વાત ઘરમાં રાખવાની કે નહીં? વાહ, એ ઇજ્જત કાઢેવા ધંધા કરે છે તો પછી ઇજ્જત જાય. મમ્મી તમે થોડુંક ઘરમાં ધ્યાન આપતા રહો, પપ્પા સાથે વાત કરજો. ના રે, હવે તો કામવાળીને કાઢી જ મૂકું ને એને હું અહીંયા મારી સોતન બનાવીને ઘરમાં રાખવાની મારે. અને તારા પપ્પાનું કોઈ ઠેકાણું નથી, મગજ બગજ ફરી ગયું. કાલે વારે લગ્ન કરીને ઘરમાં લઈ આવ્યા તો મારે શું કરવાનું? આ છોકરાને છોકરીને ક્યાં મૂકવા જવાનું? જે હોય એવો, પણ તમે મારું નામ ન લેતા મમ્મી યાર, પછી પપ્પા એમ કહેશે કે મેં તમને નહીં આવે ભાઈ તારું નામ, તું તારા પપ્પા સામે હારી જ રહેજે. છોડ, ગયા છે ક્યાંય? છે ક્યાં ખબર નહીં, હવે એમને પૈસા દઈને પછી હું ફોન કરીને બોલાવું છું રે. કવિતા બેટા સમજો, વિથા કેવું છે હવે? સાચવીને બેસ. માથું દુખે હજી? હા, હજુ કળતર છે થોડું. શું કરું બોલ? આપણા નસીબ કેવા છે. એક તો તારો ધણીએ તને સારો ન મળ્યો, આમ રોજના માર મારે છે અને કેવી કરી મૂકી છે. કઈ નહીં, થઈ જશે બધું સારું. હા, સારું તો થઈ જશે. જો હું પૈસા લઈ આવી છું, મારા શેઠ પાસેથી હું પૈસા લઈ આવી છું. આપણે આજે જ હોસ્પિટલ જઈએ અને તને બધું બતાવી દઈએ. જે રિપોર્ટ કરાવવાના હોય ને એ પણ કરાવી દઈએ. મમ્મી, તમે આ બધું શું કામ કરો છો? હવે તમે અત્યારે પૈસા લઈ લીધા છે તો જ્યારે મહિનો પૂરો થશે ત્યારે શું થશે? તું એ બધી ચિંતા નહીં કર. અત્યારે છે ને તારી તબિયત પર ધ્યાન આપ. હા, એક તો તું બીમાર ને બીમાર રહે અને તારા ઘર સંસારની ઉપાધિ. આ તો સારું થયું કે હું તને અહીંયા લઈ આવી, નહીં તો તારો ધણી તો તને મારી મારીને ખબર નહીં શું કરતે. પણ હવે તારે કોઈ ચિંતા નથી કરવાની, સમજી ગઈ ને? ભગવાનને જરાય દયા નથી આવતી. એક તો હું એટલી બીમાર છું અને છતાંય તે હેવા મારા ઉપર હાથ જ ઉપાડ્યા કરે છે. હું હવે ત્યાં જવા જ નથી માંગતી. અરે હું જ તને નથી મોકલવા માંગતી. મારી દીકરીની કેવી હાલત કરી નાખી છે. મારે હવે તને ત્યાં મોકલવી જ નથી. હું તારું બધું સંભાળી લઈશ. હું કરું છું ને કામ, 2 ઘરના કામ વધારે કરી લઈશ, પણ હવે તને કઈ નહીં થવા દો. જુવાન દીકરી હોવા છતાંય તે તમારે કામ કરવા પડે છે. અને મમ્મી દવાખાને જશું અને ડોક્ટરે એડમિટ થવાનું કહ્યું તો એક તો રિપોર્ટ કરાવ્યા ત્યારે એમણે કહ્યું હતું કે મલેરિયા છે. હવે પાછા જઈશું અને એડમિટ કરવાની કે બીજા રિપોર્ટ કરવાની વાત કરશે તો? તું શું કામને ચિંતા કરે છે? તને ખબર છે ને હું જ્યાં સુધીરભાઈના ત્યાં કામ કરું છું
એ મને પોતાની બેનની જેમ રાખે છે અને જ્યારે માંગુ ને ત્યારે પૈસા આપી દે છે. બહુ સારા છે. અને મને એમણે એમ પણ કહ્યું છે કે તમારે પૈસા માટે બીજા કશે કામ કરવાની જરૂર નથી, આપણા ત્યાં જ કામ કરજો અને તારી સારવાર માટે પણ જેટલો ખર્ચો થશે ને એ બધો જ આપશે. એટલે તું આ બધી ચિંતા મૂક અને હું છે ને તારા રિપોર્ટ લઈ આવું છું, પછી આપણે દવાખાને જઈએ. એટલે તું આ બધી ચિંતા મૂક, હું તારી ફાઇલ લઈ આવું, પછી આપણે દવાખાને જઈએ. ઠીક છે? તું બેસ, હું લઈ આવું. ક્યારની ફોન કરું છું, ફોન ઉપાડવાની ખબર નથી પડતી. હે ભગવાન, આ ક્યાં ગયા હશે? આવા દો, આજે તો રાહ જોઈને અહીંયા જ ઉભી રહો, આવે એટલી વાર. હા ભાઈ, મેં તારી વાત સાંભળી લીધી યાર. મેં તને કીધું ને હું કાલે સવારે તને મળું. હા, તારું કામ થઈ જશે. હા હા. ક્યાં ગયા તા? કોને મળવા ગયા તા? મારા ફોન નથી દેખાતા. ફોન હું કામ રાખ્યો છે? તાપીમાં પધરાઈ ગયો. અરે પણ મારો ફોન ચાલુ હતો તો તારો ફોન હું ક્યાંથી ઉચકું? આ તે કઈ રૂડીનો ફોન હતો કે ઈ ફોન કાપીને મને નો કરાય? અરે પણ તું શાંતિ રાખ ને, હજુ ઘરમાં આવ્યો છું, આ ચાવી નથી મૂકી, મોબાઈલ નથી મૂક્યો, તે કેવા કેવા સવાલ કરે છે તું? આ તો ગામના થકવડ દેમાં મારો હું વાગ છે? ગામની બાયુ તો થાક નથી લાગતો, અહીંયા ઘરમાં આવીને થાક લાગે છે તમને? તું એક કામ કર, તારું બોલવાનું પતી જાય ને તો હું કઈક બોલું. આ બોલો, આ બબડો પાટો. પણ હું તને એમ પૂછું, તું એવું તો શું કામ મારી પર વરસી પડી છે? હજી ઘરમાં પગ મૂકે તો વે વે ચાલુ કરી દીધું. મેં શું કર્યું છે એવું? આ કામવાળીને ઘરવાળી બનાવવાના સપના જોવો જ ને તમે. અરે કેવા વિચારો કરે છે તો? વાહ, તમે કરી શકો, હું વિચાર નો કરી શકું. અરે પણ તને આવું કોણે કીધું કે કામ વાળીને હું ઘરવાળી બનાવવાનો છું ને આ ને તે? કોણે આવે ભૂસા ભેરવા તને? તે વારંવાર પૈસા રક્ષાબંધન ના આપો છો એને? હે, વરહમાં એક જ વાર રક્ષાબંધન આવે, વરહમાં 5-5 વખત પૈસા નો ગુડવાના હોય એને. તો મને એક વાતનો જવાબ આપ. ઈ ઘરમાં કામવાળી જે કામ કરે છે ને, આપણા ઘરમાં વર્ષોથી કામ કરે છે, આ તો અને એને જ્યારે રૂપિયાની જરૂર પડી હોય તો શું મારે એને રૂપિયા નહીં આપવાના? હાથે દેવાના, એક વખત નહીં 7 વખત દેવાના, પણ એમાં બથોડા લેવાની ક્યાં જરૂર હતી? હે, એક મિનિટ. તું એવું કેમ કહે છે કે એની સાથે બથોડા નહીં લેવાના આ ને તેને? એટલે તું આ તો નથી લીધા બથોડા. મારી વાત સાંભળ. હક નહોતું કર્યું એને. અરે ઈ બિચારી રડતી હતી. ઈ બિચારી, વાહ, ગામની બાયુ તો બિચારી જ લાગે, ઘરની બાયુ ડાસિયા ભરે નહીં. મારી વાત સાંભળ, આ તારા સપનો કીડો છે ને, હું વર્ષોથી જોતો આવું છું. કારણ કે આલી ઓફિસમાં એક છોકરી કામ કરતી હતી ને, એને જ્યારે મેં તારે સહાય કરી ને, ત્યારે ત્યાં પણ મારી સાથે આવા જ ઇલ્ઝામ લગાવ્યા હતા અને મારે બિચારી નોકરી પરથી કાઢી મૂકવી પડી. આ તો પણ તમને જ્યાં હોય ત્યાં મોઢા મારવાની ટેવ પડી ગઈ, તો પછી મારે શું અરે કરવાનું? બંધ થા ને તું, કેવી વાત કરે છે? જ્યાં હોય ને મોઢા મારવાના, આ સંસ્કાર છે તારા આવા? અરે તમે કરો ઈ તમારા સંસ્કાર, હું બોલી ન શકું. કરતા પહેલા શરમ નથી આવતી તમને? અરે ઘરમાં પૈસા માંગુ તો કે નથી, અને કામ વાળીને ફલાણી દીકરીને બધાને દેવાના પૈસા છે. એક વાત કાન ખોલીને સાંભળી લેજો, તમારું જે હોય ને ઈ બંધ કરી દેજો, નતર મજા નહીં આવે. શું છે આ બાઈનું? રીના, બોલો એક વાત કહું તને. બોલો મંડો. તે જે કર્યું ને તારે નહોતું કરવું. શું કચરો કાઢવો જ પડે ને, મારા સિવાય કોણ કાઢે? અરે કચરાની વાત નથી કરતો. તો રસોઈ બનાવવાની એ કોણ બનાવે? ઘરમાં છે કોણ બનાવે? એવું હું એકલી જ તો છું. મારી લાખ રૂપિયાની વાતો તું આમ કચરાની જેમ કેમ કાઢી નાખે છે? એટલે કચરો કાઢવો એ કઈ નાનું કામ છે? હું તને એમ કહેવા માંગુ છું કે તે જે મમ્મીને વાત કરી છે ને બધી, એ તારે નહોતી કરવાની. છે નહીં, આજ બપોર પછી શાક લેવા જવાનું છે. ઈ પહેલેથી આવે છો કે આમ સમયે કઈક કર્યું એવું અને તું એવી બની ગઈ? હું તો પહેલેથી જ આવી હો, મારામાં કાંઈ બદલાવ આવ્યા નથી. લાગ્યું છે એવું? એ બધું મુખ પડતું. હું ખાલી એટલું કહેવા માંગુ છું કે આ જે કામવાળીની વાત હતી ને, એ પપ્પાની વાત તારે મમ્મીને કરવાની જરૂર નહોતી. એના કારણે કેવડો મોટો ઝઘડો થયો તને ખબર છે કાલે? કઈ પપ્પાની? પપ્પાએ કામવાળીને પૈસા આપ્યા ને એ વાતની વાત કરી. પણ એ વાત જ એવી હતી, નો કહું તો શું કરું?
ઘરનો સવાલ હતો કે નહીં? એક કામ કર, ઢોલ આવે ને ઢોલ મોટો, એ લઈ આ. પછી ઢોલ વગાડતી વગાડતી આખા ગામમાં ઢીંઢેરો પીટ કે મારા સસરાએ અમારા ઘરમાં જે કામવાળી આવે ને એને પૈસા આપ્યા. એટલું હોય તો કેમ વાંધો જ છે? પપ્પાએ એને હક કર્યું એમાં બધાને કેવું, મને શરમ આવે છે. એટલે હવે તો પ્રેક્ટિકલ વિચારવા માંડી છે કે ઢોલ લઈને મારે આખા ઘરમાં ઢીંઢેરો પીટવો છે કે આખા ગામમાં ઢીંઢેરો પીટવો એ છે? ના આવે. આ આપણા ઘરની હલકી ન થાય ને એટલે ખાલી મમ્મીને જ કીધું છે, અમે તમને કીધું. પણ જે માણસને નતું કહેવાનું ને એને જ કહી દીધું. તને ખબર તો છે કે મમ્મી છે ને અવારનવાર પપ્પા પર શંકા કરતા હોય છે. તો મમ્મીને ન કહું તો કોને કહું? બાજુવાળા માસીને કહું? પણ તારે કેવી શું કામ છે? તને કઈ વાત ખબર હોય ને તો મનમાં રાખો. મનમાં થોડું રખાય, આમ નામ ચાલતું રહ્યું ને તો મમ્મીના ને પપ્પાના સંબંધ ખરાબ થઈ જશે. એટલી ખબર પડે છે કે નથી પડતી? તને ખબર પડે છે કે નથી ખબર પડતી? જે આંખે જોયેલું હોય ને કાને સાંભળેલું હોય ને ઘણી વાર એ પણ ખોટું હોય છે. હા ભાઈ, હવે પૈસા દે તો સમજા, ચલો કે એને બીજી કઈ તકલીફ હશે, ગમે તે હોય, આપણને શું ખબર હવે તો કેમ પૈસા દે. એમની અત્યારે કઈ પૈસા કઈ ઝાડ ઉપર ઉગે છે? આ તોડી તોડીને બધાને દીધા. જો ઘણા માણસોને જરૂર હોય ને અને આપણી પાસે એવી કેપેસિટી હોય કે આપણે મદદ કરી શકીએ તો આપણે કરવી જોઈએ. પણ હું ક્યાં ના પાડું છું, કરવી જોઈએ, પણ કઈ એક વાર હોય, કઈ 3-4 વાર ના હોય. વાતની પૂરી ખબર ના હોય ને તો કોઈ દિવસ છે ને ખોટે ખોટા માણસને બદનામ ના કરે. વાહ, આ તો આવી ગયા ઊંચી પૂછડી લઈને બાપાનું ઉપરાણું લેવા. હા તે ઉપરાણું તો લવ જ ને. મારા પપ્પા છે અને મારા પપ્પા છે ને કેવા છે કે કેવા નહીં ને મને ખબર છે. ખોટે ખોટી મગજમારી ના કર મારી સાથે. મને ખબર જ છે તમારા પપ્પા કેવા છે નહીં. આવા ધંધા કરે, શરમ નથી આવતી? આ હાથ ઉપડી જશે હો મારો, સિરિયસલી કહું છું. દેખાવની રહી છે. કંટાળાજનક બૈરું ભટકાણું છે મારા જિંદગીમાં તો. તારી સાથે માથું પછાડું ને તો એના કરતા દિવાલમાં માથું પછાડું સારું. જાઓ પછાડું. સાચી વાત કીધી. બાકી તારું માથું તો છે ને દિવાલે પછાડીએ ને તો દિવાલને ગોબો આવે પણ તારા માથામાં ફેર ન પડે. મમ્મીને જ વાત કરવી પડશે મારે. એક તો બાપા આવું કરે છે, માથા મારા પછાડું. આવા સુધરતા નથી. લમણે હાથ દઈને બેહવાથી છે ને સમસ્યાનું સમાધાન ના આવે મમ્મી. લમણે લખાયેલા હોય ને ભોગવવા તો પડશે ને. એક વાત કહું મમ્મી, તમે અને મારા પપ્પા, હા તમારા લગ્ન થયા ને કેટલો સમય થઈ ગયો? કાંઈ નહીં તોય 20 થી 25 વર્ષ તો થયા જ હશે ને. તો આ 20-25 વર્ષમાં તમે મારા પપ્પાને ઓળખી જ નથી શક્યા. ભૂલ થઈ ગઈ મારી મોટા. આ તારા બાપા હારે લગ્ન કર્યા ની, આ જાતિ જિંદગી મારા બધું જોવાનું બાકી છે એટલે આ આની હારે લગ્ન થયા ને હવે જોઉં છું ને ભોગવું છું. 2 છોકરા છે, મૂકીને તો મારે કઈ જવા હે નહીં. એક સોરી હાલો. અને ભગવાન એક દીકરો દીધો, દીકરાને ઘરે વહુ આવી ગઈ, સૌ કઈ મૂકીને તો વયું નહીં જવાય. ચલો મમ્મી, સમજવાની કોશિશ કરો. જેવા વ્યક્તિને આપણે ધારીને બેઠા હોય ને ઘણી વાર એ વ્યક્તિ એવા હોતા નથી. અને મારા પપ્પાની વાતમાં પણ એવું જ છે. તમે જેવા મારા પપ્પાને ધારીને બેઠા છે ને એવા નથી. એ તો તારી ઉપર વીતી નથી ને એટલે તને નો ખબર પડે હો. અત્યારે આ અમારી આ ઉંમરે આ ખબર પડે ને એટલે અમને હાર્ટ એટેક આવી જાય. આ તારા પપ્પાને કોઈ ન મળ્યું ને કામવાળી બાઈ મળી અને ઈ ઘરમાં ને ઘરમાં અને ઈ વહુ જોઈ ગઈ. આથી મોટું દુઃખ કયું હોય? મમ્મી સમજવાની કોશિશ કરો. અરે સમજવાની કોશિશ તું કર ને. આ તારી બાયડીને તું કોકારે જોઈ ગયો હોય તો તું શું કર? પેલા છે ને ઈ હક કરતા એને કોઈ પુરુષ પૈસા આપતો હોય તો જતું કરી દે બધું. આ તું જતું કરી દે ને તો તું તારા બાપ કરતા મહાન હો. હું નથી વાત કરે મને સમજાવે તું. જેને સમજાવવાના છે તો સમજાવતા નથી તારાથી. આ બધું તારા બાપને જઈને સમજાય, મને નહીં. જીવવા જેવું નથી રહેવા દીધું. જીવન ઝેર કરી નાખ્યો, જીવતી લાશ બનીને ફરું છું. આજે ઈ નિહાળીને હું મૂકવાની નથી. આજે એના ઘરે જઈને પવાડો કરીને પૂછવાની છું તારે આ કરવાની કઈ જરૂર પડી? અરે તારા બાપમાં બુદ્ધિ નહોતી, એનામાં તો હતી ને. અરે પણ મમ્મી આવું ન કરાય. વાહ, તારા બાપાથી બધું કરાય, મારાથી કાઈ ન કરાય. અરે પણ પોતાની જાતે શું કામ પોતાની બદનામી કરવી છે તમારે? કરવી જ છે. આ તારા બાપાએ શરૂઆત કરીને
પૂરું હું કરીશ. હું અત્યારે ને અત્યારે નેહાડીના ઘરે જાઉં છું અને ધબધબાટી બોલાવીને પૂછીને આવું કે તારે આવું કરવાની શું જરૂર હતી. અને જો તારે આવું કરવું જ છે ને તો હવે એક કામ કર, મારા ધણીને રાખ, મારા છોકરાને રાખ, ઘરને રાખ ને બધાને રાખ. કરી આવો ધજાગરા, એક કામ કરો, આખી સોસાયટીમાં આખા શહેરમાં બધે ઢીંઢોરો પીટો તમે બધા, એક થી એક ચડિયાતા છે બધા, મહિનામાં પોણીવી કાઢા જેવી નથી. એકને સમજાવો ને તો બીજું આડો ફાટે. કોણ છો તું? અને આ નેહાડી, એ નેહા ક્યાં ગઈ? અરે પેલા બેહી જા તું. તારી માં ક્યાં છે? મમ્મી નેહાડી, પેલા શાંતિ રાખો. અરે હું શાંતિ રાખે, તું શાંતિ રાખ. અરે શરમ જેવી જાત છે હે? નાક કે શરમ જેવું કઈ છે? જે ઘરમાં ખાધું ઈ જ ઘરમાં થૂક્યું, જે થાળીમાં તને આખો થાળ પીરસીને આપ્યો એમાંથી જેઠાઈ કઈ રીતે? અરે શેઠાણીજી, કેમ આટલા ગુસ્સામાં કેમ છો? ગુસ્સામાં કેમ ન હોય હે? એક તો મારા વર ઉપર ખરાબ નજર નાખે છે, એને હક કરે છે, એની પાસેથી પૈસા લે છે, આટલા નીચ કામ કરે છે. તું મને કહેશ કે હું ધીમે બોલું? કેવી વાત કરો છો બેન? જો તમે જેવું વિચારો ને એવું કશું જ નથી. વાહ 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 વાહ. હક તું મારા ઘરે આવી જાય, કામ કરે છે, માયનું કે ક્યારેક રૂપિયાની જરૂર હોય તો એની પાસેથી લે, એની સામે મને કોઈ વાંધો નથી. પણ આ હગ કરવાની ક્યાં જરૂર હતી હે? મને તો કોઈ દી કર્યું નહીં, વાલથી કોઈ દી ન કર્યું કે મારા શેઠાણી મારી બેન હે? અને શેઠ ઉપર આટલો બધો પ્રેમ ક્યાંથી આવ્યો હે? જો તમે બેસો, શાંત થઈ જાઓ. શું બોલો છો? તારી માને પૂછને, મને શું કામ પૂછેસ? નજરો નજર જોયેલી વાત છે, પૂછે ને કે શું કામ મારા ઘરવાળાને હક કર્યું. પહેલી વાત તો આંટી, તમે થોડું ધીમે બોલો. મારી તબિયત સારી નથી અને તમે મારા મમ્મીની સાથે આવી રીતે વાત ન કરી શકો, ખોટા આરોપો ન નાખી શકો. લે બોલો, નજરો નજર જોયેલું ખોટું હે? અને તાર મમ્મી સતી સાવિત્રીની દીકરી કે એને લે બોલો, નજરે જોયેલું ખોટું અને તાર મમ્મી સતી સાવિત્રીની દીકરી નહીં? જો બેન, તમે જે બોલો છો ને એ બધું સાચું નથી. મેં સુધીરભાઈ પાસેથી પૈસા લીધા હતા એવું માનું છું, પણ હા, અમારી દીકરીના ઈલાજ માટે મેં પૈસા માંગ્યા હતા. એની તબિયત બહુ ખરાબ છે, ડોક્ટરે એને એડમિટ કરવા કહ્યું છે અને એના હસબન્ડે એને મારીને આવી હાલત કરી નાખી છે. આંટી, વાત એમ છે કે હું બીમાર પડીને તો મારા ઘરવાળાને મેં વાત કરી હતી કે મને દવાખાને લઈ જાય, અને હરામી માણસ એને ક્યારે મને સરખી રીતે રાખે જ નથી. રોજે રોજ મારા પર હાથ ઉપાડે છે અને એટલી બીમાર હોવા છતાં મારું ધ્યાન ન રાખ્યું ને એટલે મારા મમ્મીએ મને અને અહીંયા લઈ આવ્યા. અને બીજી વાત એ કે સુધીરભાઈ તો મને એની બેનની જેમ માને છે અને એટલા માટે જ મને મદદ કરતા હતા. હા, એક ભૂલ થઈ અમારી કે છુપાવીને એક ભૂલ થઈ અમારાથી કે એમણે મને મદદ કરી, પણ આ બધું તમારાથી છુપાવીને રાખ્યું કારણ કે એમને તમારો સ્વભાવ ખબર હતો. આ તમારો થોડો ગુસ્સાવાળા સ્વભાવને લીધે એમણે મને આ રીતે મદદ કરી. પણ તમે જેવું વિચારો ને એવું અમારા વચ્ચે કાંઈ જ નથી. એ મને એમની બેન માને છે અને હું એમને મારા ભાઈ. હા આંટી, અંકલ તો ઘણા સારા માણસ છે. એમને આવી રીતે મારા મમ્મીની પહેલા પણ એકવાર મદદ કરી હતી જ્યારે મારે પૈસાની જરૂર હતી ને ત્યારે. સમજવાની કોશિશ કરો, તમે જેવું વિચારો છો ને એવું બિલકુલ નથી. તમે કહેતા હોય ને તો હું મારી ફાઇલ લાવીને તમને બતાવી શકું છું. ના ના, ફાઇલની કોઈ જરૂર નથી. એ તો મારી જગ્યાએ કોઈ પણ માણસ હોય તો એવું જ વિચારે, પૈસા આપ્યા ને હક કર્યો હોય એ બહુ. અરે ના ના, મારી જગ્યાએ કોઈ પણ માણસ હોય તો એવું જ વિચારે ને, કારણ કે એમણે હક કર્યું, પૈસા આપ્યા અને આ બધું જ મારી વહુ જોઈ ગઈ. અને એણે આવીને મને કીધું તો મને સુધીર ઉપર પણ ગુસ્સો આવ્યો ને નેહા ઉપર પણ. એમણે મને ફક્ત એક નાની બહેન તરીકે દિલાસો આપ્યો હતો, કારણ કે તમે પણ જાણો છો ને કે અમારા મા દીકરીનું આ દુનિયામાં કોઈ નથી. હવે મારી તકલીફ, મારું દુઃખ હું કોને કહેવા જાઉં? આ તો એમને લાગ્યું કે મને કઈ તકલીફ છે અને સામેથી પૂછ્યું એટલે મારાથી એમની સામે રડાઈ ગયું. બીજું કાંઈ નહોતું. કઈ વાંધો નહીં નેહા,
બેટા મને માફ કરજો, મારી સમજવામાં થોડી ભૂલ થઈ ગઈ. અરે ના બેન, તમે માફી ન માંગો. આ વરસાદ આવે ને, વરસાદ એની પહેલા વીજળીના ગડગડાટ ને કડકડાટ ઘણું થતું હોય અને પછી ધોધમાર વરસાદ તૂટી પડે. તો મને તો એમ હતું કે આ વરસાદ ધોધમાર તૂટી પડશે, પૂર આવી જશે અને રેલમ છેલ થઈ જશે. પણ અચાનક વાવાઝોડું શાંત થઈ ગયું, વરસાદે બંધ છે. આવું કેમ છે, કઈ સમજાયું નહીં. જો મારી ભૂલ થઈ ગઈ. હું નેહાના ઘરે ગઈ હતી અને એણે સાચી હકીકત બધી મને જણાવી દીધી કે એની છોકરીને એનો ધણી મારતો હતો, એટલે એ અહીંયા આવી ગઈ. અહીંયા આવ્યા પછી એ બીમાર પડી અને એની દવા માટે થોડા ઘણા પૈસાની જરૂર હતી, એ તમે આપી. અને બસ એક બેનની દ્રષ્ટિએ તમે એને વાલસોયો, હાથ ફેરવ્યો. પણ હું કંઈક ઊંધું જ સમજી બેઠી, એટલે આઈ એમ સોરી. જો સરલા, તું તારી જગ્યાએ સાચી છું. કોઈ પણ માણસને આવું કંઈ થાય ને તો પતિ પત્નીને અને પતિને પત્ની પર આવા બધા થતા હોય તો શંકાઓ જાય જ છે. પણ મેં તને જાણ એટલા માટે નહોતી કરી કે તારો ઝઘડાળો સ્વભાવ છે. વાતે વાતે તું ગરમ થઈ જાશો, ન બોલવાનું બોલી બેસે છો, અને હું પૈસાની મદદ કરતો ને એ પણ તને ગમતું નહીં. એટલે હું છાની રીતે એ બેનને હું પૈસા આપતો હતો અને ત્યારે બેચારી રડી પડી ને એટલે ફક્ત એને મેં દિલાસો આપ્યો હતો. પણ કોઈ વાંધો નહીં, મને તારાથી કોઈ ફરિયાદ નથી. અને બેટા રીના, મને તો જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આ બધી વાતની તારી સાસુને તે જ વાત કરી હતી ને? પપ્પા, મને ખબર છે મારાથી જ ભૂલ થઈ ગઈ છે અને એ વાતની હું તમારી પાસે માફી પણ માંગુ છું. મને માફ કરી દો. હો બેટા, કોઈ પણ વાત પૂરેપૂરી ન જાણીએ ને ત્યાં સુધી કોઈને કરાય નહીં, કારણ કે અર્થના અનર્થ પણ થઈ જતા હોય છે. તમારી વાત સાચી છે પપ્પા. મેં પૂરી વાત જાણ્યા વગર જ મમ્મીને ન કહેવાનું કહી દીધું અને પછી બધું ઊંધું વેતરાઈ ગયું. કઈ નહીં, પણ જે થયું તે એક નવી શરૂઆત તો થઈ શકે ને. પણ હવે તમે યાદ રાખજો, મહેરબાની કરીને મદદ કરો ને તો કઈને કરજો, એટલે આવું કઈ થાય નહીં. અને વાલ સોયો હાથ હું 2 વખત ફેરવી દઈશ, એટલી મગજમારી થાય જ નહીં. હા, એવું. કોઈ વાંધો નહીં, તમે લોકોએ માફી માંગી લીધી ને. હું એમ માનું છું કે આમાં મારી પણ થોડીક ભૂલ છે, તો હું પણ માફી માંગુ છું કે હવેથી આ નેહાને કોઈ પણ રીતે જરૂર હશે પૈસાની તો હું તમારા લોકોની સામે જ એને આપીશ, જેથી કરીને આ નોબત જ ના આવે. પણ સાચું કહું ને પપ્પા, આ મેન મૂર્ખામણી વાળું કોઈ કામ કર્યું હોય ને તો એ મારી ધર્મપત્નીએ કર્યું છે. મૂર્ખાઓની સરદાર. તને જરાય શરમ ના આવી? એકવાર તારે પૂછી તો લેવાય ને પપ્પાને કે આ બધું શું છે. અરે હું ઉઠીને પપ્પાને પૂછું કે તમે એને કેમ હક કરો છો? આની તો વાતો છે કઈ. પણ સાચું કહું ને પપ્પા, તો આ બધી વાતમાં ભૂલ તો મારી ધર્મપત્ની જ છે. મૂર્ખામણી ભર્યું કામ તો એણે જ કર્યું છે. મૂર્ખની સરદાર. હા, હવે મેં એકવાર માફી માંગી લીધી ને તો બીજી વાર માંગી લે. કેમ નાની થઈ જઈશ? ના, સોરી પપ્પા. બસ. હા, એ બસ. ઠીક છે બેટા, મેં તમને બધાને માફ કરી દીધા, બરોબર? હવે કોઈ કઈ બોલવાનું નથી, એકબીજાને સૌ માફ કરી દીધા છે.